નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનામાં જે અકાળે વિદાય લેનારા દિવંગતોની આજે પ્રથમ પુણ્યતિથિ છે. ત્યારે જામનગરના આંગણે એક અનોખો સેવા યજ્ઞ જોવા મળી રહ્યો છે. ત્યારે સમસ્ત જૈન સમાજની જુદી જુદી સંસ્થાઓ દ્વારા આજે જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. તો ચાલો આયોજક સંસ્થાઓ સાથે વાતચીત કરી અને આજના સેવા યજ્ઞ વિશે જાણીએ. આજે આપણે જોઈએ છે કે વિજયભાઈ રૂપાણી અને વિમાન દુર્ઘટનામાં અકાળે વિદાય લેનારાની આજે પ્રથમ પુણ્યતિથિ છે. ત્યારે જામનગરના આંગણે જે સેવા યજ્ઞ યોજાઈ રહ્યો છે, તો શું કહેશો એના વિશે? આજે વિજયભાઈ રૂપાણી તેમજ પ્લેન ક્રેશમાં જે લોકો મૃત્યુ પામ્યા હતા એ સદગત લોકોને આત્માને શાંતિ માટે જૈન સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે. તેમાં આજે અત્યારે અહીંયા આંદાબાવામાં અનાથ બાળકોને સવારનો નાસ્તો, પછી પાંજરાપોળમાં ઘાસ ને લાડવાનો ખવડાવવાનો પ્રોગ્રામ છે. અલગ અલગ જેટલી સંસ્થાઓ છે ત્યાં જૈન સમાજના બધા સમાજ દ્વારા પ્રોગ્રામ કરવામાં આવેલ છે. સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી, સદગતના આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના. જામનગર વિસાવોસ્વર જ્ઞાતિ, તપગત જૈન સંઘ, દેવબાગ જૈન સંઘ, જામનગર દશાશ્રીમણી વણિક જૈન સંઘ, આમ અલગ અલગ ઘણા બધા સંઘો સાથે મળી અને જે વિજયભાઈ રૂપાણી જે જીવદયા પ્રતિપાલક હતા અને ખાસ એમના જીવનનું લક્ષ્ય કે દરેક જીવ માટે કાંઈક ને કાંઈક કરવું, એ સંદર્ભે એની પ્રેરણા રૂપે દરેક જામનગરની જૈન સંસ્થાઓ સાથે મળી અને આજે એમને સ્મૃતિ સ્વરૂપે એક જીવદયાના અલગ અલગ કાર્યો કરવા માટે જઈ રહી છે. અને ખાસ પ્લેન ક્રેશની અંદર લગભગ 252 જેટલા લોકો સાથે હોમાયા હોય એની સ્મૃતિમાં ખાસ બધા આત્માઓને શાંતિ મળે એ સંદર્ભે આ કાર્યની રચના કરવામાં આજે 12 જૂનના 1 વર્ષ વિમાન દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થવા આજે જઈ રહ્યું છે. ત્યારે તેની અંદર વિમાન દુર્ઘટનાની અંદર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની સાથે જે કોઈ આત્માઓ હતી તે બધી આત્માઓના મોક્ષ મળે તેના માટે સમસ્ત જૈન સમાજ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા છે. તેમાં સવારના અત્યારે આણંદાબાવા આશ્રમની અંદર બાળકોને નાસ્તો છે. તેવી રીતે જામનગર પાંજરાપોળની અંદર લાડવા અને ઘાસનું વિતરણ છે. તેવી રીતે બપોરના મનોદિવ્યાંગ બાળકો જે હોમ ટ્રેનિંગ સેન્ટર જે આવેલું છે તેની અંદર બપોરનું ભોજન છે. આ ઉપરાંત ધુવાઓ પાસે 450થી વધારે બાળકોના ડેન્ટલ ચેકઅપ તેમજ તેને ડેન્ટલ કીટ જેની અંદર ટૂથપેસ્ટ અને સ્ટેશનરીનું વિતરણ કરવાનું આવશે. તે ઉપરાંત લાખાબાવળ અને ચાપા બેરાજાની અંદર પાંજરાપોળ આવેલ છે, તેની અંદર પણ ઘાસનું વિતરણ કરવામાં આવેલ છે. અલગ અલગ જગ્યાએ પંખીઓને ચણ નાખવામાં આવેલ છે. આમ અલગ અલગ જૈન સંસ્થાઓ દ્વારા એક જે વિમાન દુર્ઘટનાની અંદર સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી કે જે અંત્યોદયની ભાવનાને માનતા એના માટે દરેક જીવને સાતા પહોંચે તેના માટેનો એક નમ્ર પ્રયાસ આજે કરવામાં આવેલ છે. આની અંદર સમગ્ર જૈન સમાજના શ્રેષ્ઠીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આ ભારતધામમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે. જેની નોંધ લેવામાં આવે તો એટલા બધા પ્રકલ્પો, એટલી બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે કે જે અમારા ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબને જે કરુણા અને જે આસ્થા ભગવાનની જે માર્ગ બતાવેલો છે એ માર્ગ ઉપર ચાલવા માટેની ખૂબ પ્રેરણા આપી રહ્યા છે અમને. અને અમે ખરેખર તો જે કંઈ આ આભારી છીએ તો અમારા ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબને આભારી છે. ખાસ કરીને આજરોજ ધોવાઉ ગામમાં લગભગ 500 છોકરાઓને જે ડેન્ટલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આ ડેન્ટલ કેમ્પ અમે છેલ્લા 6 મહિનાથી અલગ અલગ એરિયામાં, સ્લમ એરિયા હોય, સારો એરિયા હોય, જ્યાં બાળકોને જરૂર હોય એવા એરિયાની અંદર અમે અત્યારે આ રીતે કરી રહ્યા છીએ ડેન્ટલ કેમ્પ. હવે આ ડેન્ટલ કેમ્પની સાથે આજે અને જ્યારે અમે કેમ્પ કરેલા છે ત્યારે સમસ્ત જે છોકરાઓ નીડી છે, જે લોકો છોકરાઓ મા બાપ બધા જે કોઈ આવે ને અહીંયાથી એ લોકોને ડેન્ટલ ચેકઅપની સાથે જમવાનું અને સાથે એ લોકોને ફ્રી ગિફ્ટ, આવું એક સારું એવું આયોજન અમે કરી રહ્યા છીએ. એમાં હજી વધારો કરવાની ભાવના છે. સાથે સાથે આજે વિજયભાઈ રૂપાણી અમારા
જૈન સમાજના લોકલાડીલા નેતા, સર્વ સમાજના નેતા એવા વિજયભાઈ રૂપાણીની 1 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક પુણ્યતિથિ છે. આ પુણ્યતિથિ નિમિત્તે આજરોજ એની એક જે કરુણા હતી કે જે અબોલ જીવો માટે હંમેશા અમારા વિજયભાઈ ખાસ કરીને કામ કરતા. જેટલી પાંજરાપોળો હતી એ પાંજરાપોળોમાં ખુદ પોતે જઈ અને આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા. હવે આજે આ જ નિમિત્તે અમારા પારસધામના કન્વીનર શ્રી વીપી મહેતા સાહેબ, શ્રી નિલેશભાઈ કાગતરા, શ્રી કિરીટભાઈ, ચેતન પેપર એવી રીતે શ્રેષ્ઠ વ્યક્તિઓ આવા એક પ્રકલ્પની અંદર હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા છે. અમે એમના બી આભારી છીએ. હંમેશા આ લોકોની એક સેવાકીય પ્રવૃત્તિમાં આ જે કંઈ છે જૈન સમાજના શ્રેષ્ઠીઓ અમને ખૂબ જ એમ કે પુરસ્કૃત કરે છે કે અમને ખૂબ સમજ આપે છે, લાગણી, માર્ગદર્શન અમને ખૂબ જ મળી રહ્યું છે, જેથી કરીને અમે આ બધા કામ કરી રહ્યા છીએ. આજે વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિ નિમિત્તે સમાજ, સર્વ સમાજ, જૈન સમાજ તરફથી નિલેશભાઈની એક જહેમતથી આજે અમારા લગભગ 8 થી 10 જૈન સમાજના સંસ્થાઓ, જેમાં ગૌશાળા લગભગ 125 કિલો લાડવા, 2 ગાડી ઘાસ, સાથે સાથે છાશ વિતરણ, અબોલ જીવોનું જે કંઈ થઈ શકે એટલા બધા પ્રકલ્પો આજે કરેલા છે. એની સાથે સાથે જે કંઈ જે મુંગાબેરા સ્કૂલ છે એ સ્કૂલની અંદર બી આજે આવી રીતે જમવાનું અને છોકરાઓને માટેની એક પ્રોત્સાહિત કારીગરી એક પ્રવૃત્તિ કરવામાં આવી છે અને એવા અનેક કાર્યક્રમો આજે કરેલા છે. આજે હું આપ સૌનો બી, પ્રેસ મીડિયાનો બી ખૂબ આભાર માનું છું કે આપ સર્વે આવી નોંધ લઈને આપ પધાર્યા. આપનો બી આભાર માનું છું. જય જિનેન્દ્ર, જય હિન્દ. ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિમાન દુર્ઘટનામાં જે અવસાન પામેલ છે અને સ્વર્ગવાસ થયેલ છે, એની સાથે જેટલા પેસેન્જરો હતા એ બધાનો સ્વર્ગવાસ થયેલ છે. તેને 1 વર્ષ પૂર્ણ થયું છે. પૂર્ણ થાય એ અનુસંધાને જૈન સમાજ, સમગ્ર જૈન સમાજ જામનગર વતી જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને પાંજરાપોળમાં ગાયોને લાડવા ખવડાવવાના, છાશ વિતરણ વગેરે. અહીંયા ધુવાઓમાં આજે જે મેડિકલ ડેન્ટલ કેમ્પ રાખવામાં આવેલ છે. સાથે 700 જેટલા છોકરાઓને ફ્રી અત્યારે જમવાનું આપવામાં આવેલ છે. એ રીતે જુદા જુદા કાર્યક્રમો સમગ્ર જૈન સમાજ વતી કરવામાં આવેલ છે.